એવું કન્ફર્મેશન આવી ગયું છે અને થાલાપતિએ પોતે જ જાહેરાત કરી છે કે તેઓ રાજકારણની અંદર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે। એમણે પોતાની પાર્ટી પણ બનાવી દીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, સાઉથની ફિલ્મોના એક વધુ અભિનેતાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી છે। અત્યાર સુધી સાઉથના અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ રાજકારણમાં આવી ચૂક્યા છે, પરંતુ આ બીજા એક અભિનેતાએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની પાર્ટી બનાવશે અને રાજકારણમાં આવશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જો તમને સાઉથની ફિલ્મો જોવાનો રસ હોય તો તમે આ અભિનેતાનું નામ ચોક્કસ જાણતા હશો। એમનું નામ છે થાલાપતિ વિજય। હમણાં તાજેતરની જ એક ફિલ્મ આવી હતી લિયો। આ લિયો ફિલ્મને કારણે થાલાપતિ વિજય વધારે ફેમસ થયા હતા, પણ એ સિવાય પણ એમણે અનેક બધી ફિલ્મો કરી છે। 70 ફિલ્મોની અંદર થાલાપતિ વિજયે અભિનય કર્યો છે અને છેલ્લા ઘણા સમયથી એવી અફવા ચાલતી હતી કે થાલાપતિ વિજય રાજકારણમાં આવી રહ્યા છે, પરંતુ કોઈ વખત પણ એવું કન્ફર્મેશન નહોતું। પરંતુ હવે એવું કન્ફર્મેશન આવી ગયું છે અને થાલાપતિએ પોતે જ જાહેરાત કરી છે કે તેઓ રાજકારણની અંદર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે। એમણે પોતાની પાર્ટી પણ બનાવી દીધી છે અને તેઓ પોતે આ પાર્ટીના અધ્યક્ષ પણ રહેવાના છે। એમણે કેન્દ્રીય કાર્યકારિણીની સમિતિ પણ બનાવી દીધી છે અને ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન માટે અરજી પણ કરવાના છે। જો કે હજુ સુધી થાલાપતિ વિજયની પાર્ટીનું નામ કે નિશાન એની કોઈ વાત સામે આવી નથી, પણ થાલાપતિ વિજય માટે એવું કહેવાય છે કે સાઉથના એટલા મોટા સ્ટાર થઈ ગયા છે કે રજનીકાંત કરતાં પણ તેઓ વધારે ફીસ લે છે અને કરોડોપતિ છે। એમના માટે એવું પણ કહેવાય છે કે તેઓ બાળકોના શિક્ષણ માટે અને જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા મદદ કરતા રહે છે। હવે એ વાત કરીએ કે સાઉથની અંદર કેટલા અભિનેતાઓ અને અભિનેત્રીઓ અત્યાર સુધી રાજકારણની અંદર આવી ગયા છે। તો અભિનેતાની વાત કરીએ તો ચિરંજીવી અભિનેતામાંથી રાજકારણમાં છે। એમજી રામચંદ્રન સૌથી પહેલાં ત્યાંના સાઉથના અભિનેતા પણ જોરદાર હતા અને એમનું રાજકારણમાં કદ પણ મોટું હતું। એ પછી પવન કલ્યાણ, વિજયકાંત, આ બધા અભિનેતાઓ સાઉથના રાજકારણમાં આવ્યા છે। અભિનેત્રીમાં વધારે જોર છે અને અભિનેત્રીઓ પાવરફુલ રાજકારણીઓ તરીકે પણ સામે આવી હતી। જયલલિતા એક જમાનામાં અભિનેત્રી હતા અને એક પાવરફુલ રાજકારણી બન્યા હતા। એ પછી રામ્યા, એ પણ અભિનેત્રી હતા અને રાજકારણમાં આવ્યા। ખુશ્બુ સુંદર, જયા પ્રદા, વિજય શાંતિ, આ બધા પણ રાજકારણમાં આવ્યા હતા। વિજય શાંતિને તો લેડી અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવે છે। સાઉથના રાજકારણની અંદર રજનીકાંતે પણ જાહેરાત કરી હતી કે પોતે એક નવી પાર્ટી બનાવવાના છે અને રાજકારણમાં આવવાના છે, પરંતુ એ પછી એ એમની જાહેરાત પાછી ખેંચી લીધી હતી। એમને એમ લાગ્યું કે એમને રાજકારણમાં પડવા જેવું નથી। આ ઉપરાંત સાઉથમાં કમલ હસન અને પ્રકાશ રાજ પણ ઘણી વખત રાજકીય નિવેદનો આપતા રહે છે। એટલે સાઉથના જે અભિનેતાઓ છે એમને રાજકારણની અંદર વધારે રસ પડે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।